હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેનું મુખ્ય કારણ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું સક્રિય થવું છે. આ સિસ્ટમના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. જો કે, વરસાદની આગાહી વચ્ચે પણ દિવસ દરમિયાન ગરમીનો પારો ઊંચકાઈ શકે છે, જેનાથી ભેજવાળી ગરમીનો બફારો થઈ શકે છે. હવામાન વિભાગે નાગરિક અને ખાસ કરીને ખેડૂતોને આ હવામાન પલટાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેવાની સંભાવનાઓ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ જળવાઈ રહેશે. જો કે, હવામાનની આ સ્થિતિ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદ ખેતીના પાક અને જનજીવન પર અસર કરી શકે છે.